દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં 30 જેટલા સ્પા અને જાણીતી હોટલ પર સીઆઈડી ક્રાઇમના સામૂહિક દરોડાની કાર્યવાહી જોવા મળી હતી। 14 જેટલા સ્થળો પરથી વિદેશી યુવતી સાથેના ગ્રાહકો મળી આવ્યા છે। વિદેશી યુવતીઓ સાથે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની પણ મળી હતી બાતમી। રશિયા અને નાઇજીરિયાની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવાતો હતો। અમદાવાદ અને ગાંધીનગરના સ્પા અને જાણીતી હોટલોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી। સાબરકાંઠાના મોહસિન મેમણ વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં માયરા સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું અને ગાંધીનગરના સરગાસણમાં પણ સ્પા સેન્ટરની આડમાં આ પ્રકારે દેહ વ્યાપાર કરાવાતો હતો। અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડીના દરોડાની અંદર ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। ગઈકાલ સાંજથી શરૂ થયેલી આ કાર્યવાહી વહેલી સવાર સુધી ચાલી હતી। આ દરોડા દરમિયાન મળી આવી છે અનેક વિદેશી યુવતીઓ, ફિલિપાઇન્સ, રશિયન અને નાઇજીરિયન યુવતીઓ ઉપરાંત ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા છે। કેટલાક સ્થળોએ તો દારૂની બોટલો પણ મળી આવી। કેટલીક હોટલના સંચાલકો અને મેનેજરની મિલીભગતથી આ દેહ વ્યાપાર ચાલતો હતો। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા યુનુસ। સવાર સુધી આ કાર્યવાહી ચાલી, શું છે કાર્યવાહીની વિગતો? ગાંધીનગર અને અમદાવાદની નામાંકિત હોટેલોમાં વિદેશી યુવતીઓને લાવીને દેહ વેપાર કરવામાં આવતી હોવાની સીઆઈડી ક્રાઇમના એડીજીને માહિતી મળ્યા બાદ ગઈકાલે લગભગ 30થી વધુ ટીમો બનાવીને અલગ અલગ 30 સ્તરો ઉપર દરોડાઓ પાડવામાં આવ્યા હતા, જેમાં 14 સ્તરો ઉપર જે માહિતી મુજબની જે રશિયન યુવતી, નાઇજીરિયન તથા ફિલિપાઇન્સની યુવતીઓ મળી આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। અમદાવાદની એક હોટલમાંથી ફિલિપાઇન્સની યુવતી હતી, રશિયન તથા નાઇજીરિયન યુવતીઓથી ઉપરાંત ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા છે અને કેટલાક સ્થળોએ દારૂની બોટલો પણ મળી આવી છે। સીઆઈડી ક્રાઇમની જે અલગ અલગ 30 ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી, તેમાં જે સ્થળો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ મળી આવી છે અને એમાં વિદેશી યુવતીઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો। સ્પાની આડમાં, મસાજ પાર્લરની આડમાં પણ દેહ વેપાર કરવામાં આવતા હોવાના પુરાવાઓને આધારે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ 12 થી વધુ ગુના અલગ અલગ દાખલ થઈ શકે છે, જેમાં ગ્રાહકો, દલાલો ઉપરાંત કેટલીક હોટલના સંચાલકો અને મેનેજરો વિરુદ્ધ પણ કાર્યવાહી સંભવ છે, કારણ કે તેઓની મિલીભગતથી આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી। આભાર યુનુસ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વિદેશી યુવતીઓ અને કેટલાક ટ્રાન્સજેન્ડર પણ આ દેહ વેપારમાં સંકળાયેલા હોવાની વિગતો મળી છે, જેને લઈને સીઆઈડી ક્રાઇમે આ દરોડાની કાર્યવાહી દરમિયાન આ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે।